ફાઇનલી મિત્રો આપણે ભાવનગરમાં એન્ટર થઈ ગયા છે અને આ ભાઈને અવારમાં નાસ્તો કરો લીધું સમોસું તો કે અલ્ટ્રા ટ્રોફિક તો ભાવનગરમાં છે જો કમી પાણી ગઈ માવો કે કેરીઓ છે થોડા ઘણા હેરાન પણ થઈ ગયા પણ કાઈ નહીં બધું પૂરું થઈ ગયું હવે પસંદ તો બહુ આવે પ્રાઇસ જોઈને મૂકી દે છે આવડા કેડબરી વાળી બહુ હાટું કેડબરી લેવાનું છે મિત્રો આ કપડામાંથી હવે બાટલે આવ્યો છે જી થાય હાસુ ભાવ કેમ છે યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે બધા મજામાં છે ને હું પણ એકદમ મજામાં છું તો બધાને હરે કૃષ્ણ રાધે રાધે તો ફરી એકવાર સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર લગભગ આપણે 8 મહિના થઈ ગયા છે અને પછી આપણે બ્લોગ શરૂ કર્યો છે તો અત્યારે વાગવામાં 5 વાગી ગયા છે અને આપણે જઈએ છીએ ભાવનગર એ માટે જવાનું છે કેમ કે મારે એક ફોટોશૂટનો ઓર્ડર છે એન્ગેજમેન્ટનો ઓર્ડર છે તો એ શૂટ માટે જવાનું છે તો અત્યારે જો વહેલા 5 વાગે નીકળીએ છીએ કેમ કે 8 સાડા 8 આપણે પહોંચવાનું છે ભાવનગર માટે અત્યારે જો બસ નીકળ્યા છીએ અને અંધારું છે 5 વાગી ગયા છે તો દુકાને એક આ ભાઈબંધ છે આપણે મલેશ કરીને મલ્લો કહીએ એમ એને એ પણ હારી લીધો છે ભાઈબંધને કેમેરો બધો બેગમાં કમ્પ્લીટ કર્યો છે તો ફટાફટ નીકળીએ ભાવનગર તો ચાલો કન્ટિન્યુ A few moments later. મિત્રો એચપી ના પેટ્રોલ પંપે આપણે ગાડી ઊભી રાખી છે હવે પેટ્રોલ પૂરવા છે ગોતતા હતા આપણે જીઓનો પેટ્રોલ પંપ મુકા કાકાનો પેટ્રોલ પંપ ગોતતા હતા પણ કઈ મળ્યું નહીં ને પેટ્રોલ હવે ખાલી થવા આવ્યું હતું તો હવે આ એચપી ના પેટ્રોલ પંપે ઊભી રાખી દીધી છે તો ગાડી બાડી ફૂલ કરી નાખી અને પછી નીકળીએ સીધા ભાવનગર તો ચાલો ફાઇનલી મિત્રો તો આપણી ગાડી મૂકી દીધી છે એટલે આપણે થોડુંક એને પેટ્રોલ ભરાવી દીધી ગાડી ટાંકી ફૂલ કરી નાખી છે અને મસ્ત મજાની જો મોર્નિંગ થઈ ગઈ છે 6:30 જેવું લગભગ થઈ ગયું છે મને આઈડિયા નથી પણ મોર્નિંગ થઈ ગઈ છે અને હવે ભાવનગર માત્ર 40 કિલોમીટર જેવું બાકી છે તો ફટાફટ પેલા ભાવનગર પહોંચી જઈએ અને ત્યાં જઈને પછી કંઈક નાસ્તો બાસ્તોનો કંઈક ગોઠવીને જોઈએ પેલા ભાવનગર પહોંચી ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે ભાવનગરમાં એન્ટર થઈ ગયા છે અને અત્યારે આપણે મોટાભાઈ કઈ એરિયો છે વિરાણી ચોક કંઈક ભાલિયા બીચ એવું કંઈક લોકેશન છે ત્યાં ઊભા છે અને કોફી બોફી કંઈક હવે નાસ્તો બાસ્તો ને એવું કંઈક કરીએ અહીંયા ભાઈની દુકાને નાની એવી દુકાન છે ત્યાં ઊભા છીએ આપણે હમણાં જો ફ્રેશ ચા છે હું ભાગી જા કે ગાડીમાં ગાડી તો મોટામાં મી જાય કે હવે ઘડી કાંકી હતી ગાડી બાકી ઠેઠ સુધી મી આખી મને કઈ નો અસર થી આ જો લાલ શીખો મિત્રો આ લાલ થઈ 12 વાગે બે તો ભાગ થાકી ગઈ અરે વાર લાગશે મિત્રો પણ આમાં શું એવું કેમ કે રાતે ઓર્ડર હતો રાતે પાછો 1:30 વાગે ઘરે આવ્યો ને બાજુમાં ઓલું લગ્ન નતું તો કઈ ઉવાનો મેર આવ્યો નહીં 3 વાગે ઉતા પછી 4 વાગે જાગી ને 5 વાગે નીકળ્યા અત્યારે અહીંયા પોગ્યા છે 8:30 જેવું થયું છે એટલે આવું છે ફોટોગ્રાફી વાળાનું બાકી ભાવનગર પહોંચી ગયા છે ઓલા ભાઈને ફોન કરીએ લોકેશન નું પૂછીએ પેલા નાસ્તો કરી લઈએ પેલા મસ્ત મજા નાસ્તો કરી લોકેશન નું પૂછી ને પછી ત્યાં જઈએ પછી ના આપણે આ ઓર્ડર નું કામ છે ફોટોશૂટ છે જે કાંઈ બી હોય શૂટ બૂટ કરીએ ને પછી કંઈક જોઈએ હરવા ફરવાનું છે તો જવું ને ત્યાં ફરવા કપડા હા એમ તો કાંઈ નહીં ચાલો નાસ્તો કરી લઈએ બાકી બનાવી રહેજો ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે લીધી છે કોફી ભાઈએ જો કોફી લીધી છે પણ આપણે અત્યારમાં ખાલી ચા તો નથી પીતો હમણાં કોફી ને એવું કંઈક હોય દૂધ બૂધ તો આપણે હાલે વગર નાસ્તા કરાવવાનો આ ભાઈને અવારમાં નાસ્તો કરો લીધું સમોસું કાંઈ નહીં તમે નાસ્તો કરો અમે કોફી પીવું તો કે કોફી આ ભાઈ પીવે છે પણ આ ભાઈને નાસ્તો કરવો હતો એકચ્યુઅલીમાં ભૂખ લાગી કાંઈ નહીં કોફી પી લઈએ તો નીકળીએ અત્યારે આપણે ઉભા છીએ આપણે અહીંયા આવડો કંઈક આવું લોકેશન છે ને વિરાણી ચોક કહેવાય એવું કંઈક છે ને ભાઈને ફોન કર્યો હતો તો કંઈક અલ્ટ્રા ટ્રોફિક એવું લોકેશન અહીં કીધું છે ગૂગલમાં સર્ચ માર્યું પણ કાંઈ મેળ બેસતો નથી કેટલા બધા લોકેશન બતાવે છે તો એ કોકને પૂછી અને લોકેશન મેં પહોંચી કાંઈ નહીં સારું કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો લગભગ 15-20 મિનિટથી ભાવનગરમાં આમાં ભટકી ને લોકેશન કીધું હતું કંઈક પહેલાં એમ કીધું અલ્ટ્રા ટોકીસ તો અમે બીજું કંઈક લોકેશન નાખ્યું તો કંઈક બીજું લોકેશન આવ્યું
પેલા ના જા પાછું કન્ફર્મ કર્યું કે ભાઈ કન્ફર્મ લોકેશન કયો. તો એક ભાઈ બે ત્રણ ભાઈને પૂછ્યું તો કે અલ્ટ્રા ટોકીસ તો ભાવનગરમાં છે જો કે મીકી ઘાણી ગઈ. પછી એ કે હલકા ટોકીસ હશે કદાચ. તો એ લોકેશન નાખીને હલકા ટોકીસ આવ્યા છીએ. રેલવે સ્ટેશન છે બાજુમાં આવો કે કેરીઓ છે. ને લુહારની વાડી એવું કીધું છે. લુહારની વાડી તો અહીંયા મળી ગઈ આવડે જ છે. પણ હજી કન્ફર્મ નથી કે આવડ્યા જ છે. હવે એ ભાઈ આવે અહીંયા ભાવનગરમાં કે આવડા 8 વાડી છે તો આવે પછી ખબર પડે. અત્યારે લોકેશનમાં પોગી જાય પણ આ પાકું લોકેશન છે કે નથી આવે પછી ખબર પડે. એ ભાઈને ફોન કર્યો તો એ કે હજી તમે તળાજા જ લીધા અમે અહીંયા 7 વાગ્યાના આવી જાય ભાવનગર કરો જો ફોન કરો. કાંઈ નહીં જો આ ઉભા થઈ બે રોડ વસારે પાઠ જોઈ બીજું આવું હોય ધંધામાં તો બહાર આવીએ એટલે આવે રીતનું હોય. કાંઈ નહીં આવે એટલે પછી કંઈક જોઈ કઈ રીતનું છે નહીં. બાકી બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. ચાલો કન્ટિન્યુ. 3 hours later. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 12 ને જસ્ટ હમણાં જ આપણે બધું ફિનિશ કર્યું છે. ફોટોગ્રાફીનું કામ બધું હતું એ થોડા ઘણા હેરાન પણ થઈ ગયા પણ કાંઈ નહીં બધું પૂરું થઈ ગયું. હવે તો હવે જમવાનું બધું બાકી છે. જમવા નથી 12 વાગી ગયા છે. તો પેલા ક્યાં જવું જમવા જવું કે પેલા થોડુંક શોપિંગ કરવી? તારે પેલા શોપિંગ કરવી ક્યાં જવું? જઈ તમે લઈ જાઓ મોટા ભાઈ. હું લેવાનું છે? કપડાં જોડી લેવી તો ભાઈ ને લેવી છે કપડાં જોડી. કાંઈ નહીં તો હિમાલય મોલમાં એક આટો મારતા હોય કેમ કે ના સારા કપડાં મળી જાય. પછી થોડુંક બપોરા કરી નાખીને પછી નીકળવાનું છે સીધું ઘરે. તો હજી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જો આવી ગયા છે આપણે હિમાલય મોલમાં. આ ભાઈને થોડા કપડાં લેવાના તો કપડાં લઈ લઈએ. આપણે થોડીક શોપિંગ કંઈક એવો લાગશે તો સારું કંઈક લઈશું. કપડાં સારા લાગે તો કપડાં લઈશું. બાકી હવે અંદર જઈએ કઈ રીતનું છે. તો એકવાર તો આવી ગયો છું પણ પાછા જઈએ થોડીક શોપિંગ બોપિંગ કરીએ અને જઈએ. તો ચાલો કંઈ નહીં કન્ટિન્યુ બન્યા રહેજો. હિમાલય મોલમાં તો એવા કપડાં ઘણા બધા જોયા. હા ભાઈ હજી જોવે જ છે પણ કાંઈ પસંદ આવતો નથી. આપણને એક શર્ટ પસંદ આવ્યો હતો પણ એ ઓવર સાઇઝ લોંગ છે ને એવું બધું હતું તો પછી પાછું મૂકી દીધું. બાકી કપડાં તો ઘણા બધા છે ખૂટે ને એવા ભાઈ જોયા કરે છે પણ આ પ્રાઇસ જોઈને મૂકી દે. પસંદ તો બહુ આવે પ્રાઇસ જોઈને મૂકી દે છે આવડા. કાંઈ નહીં જોઈ છે ધીમે ધીમે કપડાં બધા. આમ કંઈક ઓલું બધું ચોકલેટ ને એવું બધું. ચોકલેટ લેવાનું છે તારે? કેડબરી વાળી બહુ હાટું કેડબરી લેવાનું છે? હા તમે લો ભાઈ તમારે લેવા અમારે તો ન લેવાય. આપણે કપડાં લઈ લેવું. તો ઘણા બધા કપડાં છે હિમાલય મોલમાં. તો આટા મારી છે ધીમે ધીમે થોડી ઘણી શોપિંગ કરીએ. સડા લઈ લે સડા સારા લાગશે. તને કહું સડા લઈ લે. કપડાં લેવા કરતા સડા લઈ લે. તું સડા લઈ લે મિત્રો. આ જો સડા જોવે છે. પ્રાઇસ મોંઘી પડે ને ત્યાં સડા જોવે છે. સડા આમ તો તારે સડા સપોર્ટ કરાય. તારે સડા સપોર્ટ થાય કપડાં નો સપોર્ટ થાય. એ મોલ 700 રૂપિયા નથી લેવું ભાઈ બહુ ભાવ લેવાય. જાઓ જો મિત્રો જો ક્યારનો કપડા જ જોઈએ છે પણ એક કઈ પસંદ નથી થતો. બૂટ લેવો તો બૂટ એ તો પડ્યા. આટલા લઈ લે ફ્રીજમાં મૂકવા થાય. મિત્રો આ કપડામાંથી હવે બાટલે આવ્યો છે. જી થાય હાસુ બાટલા જોવે બાટલા. આપણા કાંઈ કામ નથી જવા દે. હા ભાઈ હા ભાઈ બેગ મસ્તી ના જો બેગ લેવો હોય તો. તરબૂચ લેવા ખાણી ઘરે મૂકી દે. શરમા તો નથી તો મોવામાં નથી મળતા તરબૂચ થી તો આયા તરબૂચ લેવા આવ્યો. સેવ 12 રૂપિયા ગઈ છો ભાઈ. આમાં ખબર નહીં કેટલી પ્રાઇસ છે. પ્રાઇસ દેખાય મિત્રો તમને? કેટલી પ્રાઇસ છે? 12 રૂપિયા લેખા પણ ઉચકો પડતો નથી કાંઈ. આઈસ્ક્રીમનું ચોકલેટનું ને એવું જ આવશે. ત્યારે લીધા કે સંતરા આ સફરજન લેવું જો ફ્રેશ જ માલ. ઠંડુ હોય તો જ બકે. દડો લઈ લે દડો. એક કામ કરા દડો લઈ લે. ઘરે કોઈક છોકરા બોકરા હોય ને રમાડ દે તો કરી દો. હા ઈ તો હા આ જો બધા ચોકલેટનો ડિપાર્ટમેન્ટ. પ્રાઇસ લખેલી છે એટલામાં સોની થાય તો 50 રૂપિયા.
મિત્રો જો આખો હિમાલય મોલ ફેરા અને આ ભાઈની છે ને આ 2 ચોકલેટ પસંદ લીધી એ બાય 1 ગેટ 1 ફ્રી એક આવે નહીં ને આ 2 કેન્યા લીધા છે કંઈક બસ આખો મોલ ફરી લીધા તો આ 2 વસ્તુ લીધું છે કાર્ડ કરાવી મિત્રો આ ભાઈ જો આખો મોલ ફેરા અને લીધું આ 2 વસ્તુ હવે આવ્યા છે કાર્ડ કરાવવા કોઈલી કેટલું બિલ થાય બિલ તો કાંઈ થાય નહીં ભાઈ તમારે બાય 1 ગેટ 1 ફ્રી છે ઓનલાઈન પૈસા નાખવામાં વડીલ તો મિત્રો જો આપણા ભાઈ 2 વસ્તુ લીધી હું લીધી તો તમને ખબર છે ને આપણા ભાઈ જો કેટલા 253 રૂપિયાનું બિલ કર્યું આખા મોલ ફરીને 253 નું લીધું તે હવે હું લેવાનો વિચાર છે માવો કાઢ પેલા મોઢા મેં મિત્રો માવો વીરો છે ને મોઢામાં આ માવો વાળાના હાલ જો હવે ક્યાં હું લેવા જાઉં વિવો વાય મોબાઈલ લુક કવર લેવાનું છે હા કવર લેવા જઈ તો વાય નું કવર બતાડો તમે મોબાઈલ બહાર કાઢની તારામાં પૈસા પડી જાય ગોલ્ડન પીવરાય ને આઈસ્ક્રીમ હાલો ખાઈ શું ખબર એ છે કેન્ડી કે તો કેન્ડી ખવરે તારું નામ કેન્ડી છે કેન્ડી માં નથી ખાવી આ સ્ટ્રોબેરી લક્સ લઈ લે સ્ટ્રોબેરી લક્સ સ્ટ્રોબેરી લક્ષ આપો 8 ની અડાડી ભાઈ 8 ની દીધી શોપિંગ કેટલી કરી મિત્રો આના રહેવું કોઈ ન થાય જો એ છે ને આખો મોલ ફેરવો એની બરોબર તો એ લીધું કેટલાનું ખબર છે 253 રૂપિયાનું બિલ કર્યું ખાલી 2 વસ્તુ એમાં એક તો બાય 1 ગેટ 1 ફ્રી હતું ને એ લીધું આ છોકરા લીધું કઈ લીધું મારે મને તો કઈ પસંદ આવ્યું નહોતું એટલે પસંદ આવ્યો તો પણ બહુ 900 રૂપિયાનો શર્ટ હતો એવું નહોતો ઓવર સાઇઝ હતી એટલે નો લીધો ઉપાડ મિત્રો આ મલ્લો હમણાં 3 વાળું બે પીધું કે નહીં એમાં ગૂગલ પે ભાઈ ની કરવાના હતા તો કે આવા મારા સાતા નથી ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે હિમાલય મોલ થી બહાર લેવાના હતા કપડા પણ કપડા કઈ લીધા નહીં ભાઈ લીધી શોપિંગ કરી ભાઈએ 253 રૂપિયાની શોપિંગ કરી થોડુંક ઠંડુ કર્યું અને હવે મને લાગી છે ભૂખ તો હવે કંઈક ભોજનનું કરી ગાડી આપણી ક્યાં પડી એક પેન્થર ક્યાં ગઈ ગાડી તો આમે પડી તો ગાડી જાય લાગી છે તમારા ભાઈને ફૂલ તેની ભૂખ લાગી છે મને તો ફૂલ તારે ખર્ચો દેવાનો છે એટલે જ ભૂખ લાગે કરશે તને એટલે જ ભૂખ લાગે કાંઈ નહીં બપોરનો સવાર દીનું કાંઈ ખાધું નથી પેલા 5 વાગ્યાના ભાવનગર નીકળી જાય કામમાં પતી ગયું શોપિંગ કરવા નથી તો ઘણી બધી પણ કાંઈ સી નહીં કેમ લેરનો એવો બહુ મોંઘું હતું એટલે આપણે મોવા કાડી ભંડારમાં વ્યૂ રહે ગુજરીમાં વ્યૂ રહે સીધા 2000 રૂપિયાની જોડી થાય તો ઈ વાંધા પર કાંઈ નહીં હવે હારવાલો થોડુંક હવે કાંઈક બપોરાનું કાંઈક ગોઠવી કાંઈક ગાડી પડી છે આપણે સ્ટાર્ટ કરીને હવે કાંઈક ગોઠ હાલો કન્ટિન્યુ ઊંડા જેવા તૈયાર થઈ જાય મોટે મોટે બાંધી કેમ કે લાગે છે તડકો ભાઈ બહુ તારો કોટનો તડકો પડ્યો છે ને હવે અમે જઈ છીએ ખાવાનું ગોઠવા કેમ કે બપોરા કરવાના બાકી છે અમારે પેલા ભોજન કંઈક કરીશું અને હા મેં ગાડી આવે છે એટલે બહુ ધ્યાન રખાય હા તો હું કહેતો તો ભોજન કરવા કંઈક જઈશું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મળીએ ચાલો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 4 ને આપણે પહોંચી ગયા છે આપણા ગામ કદ પર બપોરા કરવાના હતા પણ આ ભાઈ કહે કે કાંઈ કરવા નથી ને ડાયરેક્ટ ઘરે પહોંચી જાય ઘરે આવીને હવે બપોરા કરશું 4 વાગી જાય 4 વાગે જમશું તો બસ હવે ઘરે પહોંચી જાય છે હવે બ્લોગમાં કાંઈ છે નહીં તો આ બ્લોગ સારો લાગ્યો તો એક લાઈક કરી નાખજો મારો બ્લોગ આ પહેલી વાર જોતા હોય તો જય દ્વારકાધીશની કોમેન્ટ કરી નાખજો અને પછી સબસ્ક્રાઈબ કરી નાખજો સારું ચાલો મળો આવતા નવા બ્લોગમાં 8 વાગે